શુદ્ધ પર્યાયનો પણ આત્મા કરતા નથી, અકર્તા કેવો છે. બરાબર. અને કોઈ વખત શુભ રાગને આત્મા કરે છે એવું પ્રતિપાદન કરે છે. અરે ભાઈ, એ તો મોટું કરતા બુદ્ધિનો દોષ લાગશે. હા, એમ કયો કે શુભાશુભ ભાવ સ્વયં એની યોગ્યતાથી પર્યાયને કરે છે ને આત્મા કરતા રહે છે. મિથ્યાત્વના પરિણામ પણ પર્યાય જ કરે છે. પર્યાયને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચરિત્ર કરે છે, પણ આત્મા કરતા રહે છે. તો આત્મા કરતા રહે છે એમને આવ્યું ત્યાં મિથ્યાત્વ છૂટીને સમ્યક દર્શન થઈ જશે. જ્યાં સુધી મિથ્યાત્વનો કરતા આત્મા છે એમ માને છે ત્યાં સુધી મિથ્યાત્વ દ્રઢ થાય છે. એક સત્તા બે કરતા ન હોય. અને જેમાં ક્રિયા થાય છે એમાંય કરતા હોય, નિષ્ક્રિય એને કેમ કરે? તદ્રુપો ન ભવતી, તે રૂપે થતો નથી. મહા સિદ્ધાંત. નિષ્ક્રિય શુદ્ધ પારણાનિક ઇતિ કોર્થ. ઇતિ કોર્થ. પ્રભુ, આ નિષ્ક્રિય છે આત્મા શુદ્ધ પારણાનિક, એનો અર્થ શું છે? શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકીને એવો ખુલાસો કર્યો કે બંધના કારણભૂત જે રાગાદિની ક્રિયા એનો આત્મા કરતા નથી. કેમ કે તદ્રુપો ન ભવતી, શુભાશુભ ભાવ રૂપે થતો નથી તો કરે ક્યાંથી? પછી કે છે મોક્ષના કારણભૂત જે ભાવના, સમ્યક ચૈતન્ય નિર્વિકારી પરિણામ, તેને પણ કરતો નથી. કેમ કે તદ્રુપો ન ભવતી, એ રૂપે થતો નથી. એમાં ઉપસમ ક્ષોભ ક્ષાયિક ભાવ તન્મય છે. એમાં પારણામિક ભાવ તન્મય નથી, પારણામિક ભાવ દ્રવ્યમાં તન્મય છે. એવા જબરજસ્ત બે ન્યાય આપ્યા. અકારક અને અવેદક ની ગાથા, એમાં જયસનાચાર્ય ખીલી ઉઠ્યા. ન્યાય આપ્યો ને જબરજસ્ત, ન્યાયથી સચોટ થઈ જાય. આત્મા કરતા રહ્યા કરે ને પરિણામ ને કર્યા કરે. એમ ધ્યાન તો લેવા જાય ત્યાં તો મિથ્યાત્વ આવી જશે. જેવી કરતા બધી છૂટી જશે ને. મિથ્યાત્વનું પણ યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી. મિથ્યાત્વના પરિણામને દ્રવ્ય કરતો નથી, પર્યાયને કરે છે એમ લઈશ ને તો વ્યુ જશે મિથ્યા. હું કરું છું ત્યાં સુધી રહેશે. હું અકર્તા છું, પર્યાયને કરે છે. ખલાસ. થવાયોગ થાય છે મિથ્યાત્વ પણ, ભાવબંધ પણ થવાયોગ થાય છે કે મિથ્યાત્વનું સ્વરૂપ સાચું જાણે તો સમ્યક દર્શન થાય. આત્માનું સ્વરૂપ સમજે તો મિથ્યાત્વ જાય, પણ મિથ્યાત્વનું સ્વરૂપ સાચું સમજે તો મિથ્યાત્વ રહે નહીં. થવાયોગ એક શબ્દ તો ટંકો જ કર્યો છે બેન. 13મી ગાથા એટલે અપૂર્વ ગાથા છે, અને સમ્યક દર્શન ની ગાથા પાછી મૂળ. એના ફળમાં તને સમ્યક દર્શન થશે નિયમથી. એટલે શું? પર્યાયનો સ્વભાવ જ છે. પર્યાય સ્વભાવને જાણે તો એને દ્રઢદ્રષ્ટિ થઈ જાય. પર્યાય બધી છૂટી જાય, પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, કર્તૃત્વ છૂટે ને જ્ઞાતૃત્વ છૂટી જાય. જાણે આને જાણે હવાયું થાય છે, જાણ ના જાણે. બસ આની બરાબર શું થાય એ તો તત્સમયની જીવની યોગ્યતા હશે એમ થશે. આપણે શું કરીશું? આમ પણ છે, આમ પણ છે. વ્યવહાર તો આમ છે, નીચે ત્યાં આપને ઉત્તર लिया था બે નયનો જ્ઞાતા કીએ છે એમાં મિથ્યા તો પુષ્ટ થાય છે. બે નયનો જ્ઞાતા નથી, અસ્તિ નાસ્તિ આવે ત્યારે મિથ્યાત્વ ગળે છે. ગળે છે. હા, વિધિ નિષેધમાં આવે. વિધિ નિષેધમાં જ મિથ્યાત્વ ગળે. બે નયના વિષયને જાણ્યા કરે ત્યાં સુધી કઈ નહીં તો પ્રમાણનો પક્ષ છે. આત્મા સામાન્ય છે અને સામાન્યમાં વિશેષ જ્ઞાતિ છે. માટે મારામાં વિશેષ નથી, માટે હું એનો કરતા નથી ને જ્ઞાતા નથી. ભરદ્રવ્ય છે. બેયમાં વિધિ નિષેધ છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બેયમાં વિધિ નિષેધ કરવી જોઈએ.
એ આપણા વાક્યમાં બે વાત જ છે. વિધિ નિષેધ જ આપણે કહ્યું છે. જાણનાર છો ને કરનાર નથી. વિધિ નિષેધ કેમ કરી? જાણનાર જણાય છે, પર ખરેખર જણાતો વિધિ નિષેધ કરી છે કે નહીં? તમે હમણાં બોલ્યા બપોરે કઈ શરૂઆત છે. આ રીતે શરૂઆત થાય છે. બેન બોલ્યા હમણાં બરાબર છે. બરાબર છે બેન. વિધિ નિષેધ વાળો પાત્ર થઈ ગયો બેન. શરૂઆત થઈ ગઈ એની. સ્વભાવના પક્ષમાં, નિશ્ચયના પક્ષમાં આવી ગયો. શરૂઆત જ વિધિ નિષેધથી છે. અસ્થિ નાસ્તિ કયો કે વિધિ નિષેધ કે વાત. અને દાદી પેટીને વિધિ નિષેધની વાત કરી છે કે જીગાર જેના ગમમાં જેટલો વ્યવહાર કર્યો હોય એને તો અસત્યાર જાણી નિષેધ કરજે. નિશ્ચય નહીં વળે તો એનો નિષેધ કરજે. હિન્દુમાં 13મી ગાથા તો કેવી સરસ લીધી. ઓહો, વિધિ નિષેધની ગાથા. વિધિ નિષેધની ગાથા ટંકોત્રી નથી. પછી જ્ઞાતા બુદ્ધિની શેટિકાની ગાથા લીધી. આ શેટિકાની સમયસારમાં બધું. સમયસાર લગે હમકો પ્યારા. એક આ નિમિત્ત રૂપે ચિનવાણી દિવ્ય ધણી આવી આયા. સાક્ષાત મહાવિદ્ય ક્ષેત્રથી આવી. જો કુલકુલ ભગવાન મહાવિદ્ય ક્ષેત્ર નથી આવત તો અત્યારે 18 એના જ બીજડા છે બધા. આજે છે ને એના જ બીજડા છે. ઓલું પુસ્તક મેં તમને સિદ્ધિ આપીને અમૃત સિદ્ધિ યોગેન્દ્ર દેવની છે. એમાં યોગેન્દ્ર દેવે કુલકુલ ભગવાન યાદ કર્યા છે એક ગાથામાં. એટલે ટૂંકામાં જે ગુરુદેવ કહેતા હતા કે સમયસારમાંથી બધા બીજડા નીકળ્યા. બરાબર, વાત સાચી છે. કુલકુલ ભગવાન નું પ્રતિપાદન લોકો ઉપર બહુ છાપ પડી છે સારી. ઘણા સમય દ્રષ્ટિ થઈ ગયા, ઘણા મુનિઓ થયા, ભાવલિંગી સંત. કોઈ લિંગ મોક્ષ નો માર્ગ નથી. સાફ શબ્દમાં કહ્યું, 5 મહાવૃત લિંગ મોક્ષ નો માર્ગ નથી. પણ બંધનો માર્ગ છે મોક્ષ નો માર્ગ કેમ કે પુરુષ નથી. બરાબર. છેલ્લે છેલ્લે કોઈ લિંગ મોક્ષ નો માર્ગ નથી. વ્યવહાર નહીં કહે છે, નિશ્ચય નહીં ના પાડે છે. એમાં વિધિ નિષેધ આવી ગયો ને. વ્યવહાર નિશ્ચય को समझे तो भी विधि निषेध आ जाए ना. व्यवहार में કહે છે કે એમ નથી. ખરેખર કુલ ભગવાન મોક્ષનો માર્ગ ટકાવી રાખ્યો. દ્રવ્યનો નિશ્ચય આપ્યો અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, બે નિશ્ચય આપ્યો. બે નિશ્ચય વડે બે પ્રકારના વ્યવહારનો નિષેધ થયો. બરાબર. દ્રવ્યના નિશ્ચયથી કરતા બુદ્ધિનો નિશ્ચય થઈ ગયો. બરાબર. અને જ્ઞાનની પર્યાયના નિશ્ચય આપીને બંને જાણો છો નિષેધ કરી નાખ્યો. બરાબર. જ્ઞાતા બુદ્ધિનો નિષેધ થઈ. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે જાય. બરાબર. સમયસાર વિધિ નિષેધથી શરૂઆત થાય છે. બરાબર છે. એકલા જાણપણાથી શરૂઆત થતી નથી. શાસ્ત્ર વાંચે, સાંભળે, એમાં શરૂઆત થતી નથી. શરૂઆત શરૂઆત થાય. ત્યાંથી માર્ગે ચડે છે. ઠેઠ સુધી પહોંચી એટલે નિર્ણય હો જાતા હે ને કે મારે આનીકોર જવું છે. આનીકોર જવું છે. આ સત્યાર છે. આ અસત્યાર લાગે તો નિષેધ કરે ને. તો નિષેધ કરે. બરાબર. અસત્યાર લાગે તો નિષેધ કરે ને.
અને નિર્ણય એક વસ્તુનો હોય ત્યારે એમાં એકાગ્ર થઈ શકે, एकाग्र થાય ને. આમ પડશું ના પડશું तो इसमें तो कुछ निर्णय नहीं हो सकता, विधि निषेध बिना निर्णय ना થઈ નહીં, વિધિ નિષેધમાં જ નિર્ણય થાય, विधि निषेध में અપૂર્વ નિર્ણય આવી જાય અને પક્ષાધિક્રાંત થઈને અનુભવ થઈ મોક્ષમાં ચાલ્યો જાય છે અલ્પકાળમાં. વિધિ નિષેધથી શરૂઆત થઈ છે, બરાબર છે. પણ શરૂઆતના દિવસે શું કરવું? विधि निषेध करो विधि निषेધ વડે આત્માના સ્વરૂપનો નિર્ણય કરવો અને જ્ઞાનની પર્યાયના સ્વરૂપનો નિર્ણય કરવો. લોકો પૂછે પ્રથમ શું કરવું, પ્રથમ શું કરવું, લોકો પૂછે છે ને પ્રથમ શું કરવું, પ્રથમ શું કરવું? નિર્ણય કરવો, પ્રથમ નિર્ણય કરવો. વિધિ નિષેધ દ્વારા નિર્ણય કરવો. નિર્ણય કરવો. નિર્ણય કેવી રીતે કરવો? તો વિધિ નિષેધ વિધિ નિષેધ દ્વારા નિર્ણય કરવો. बराबर, विधि निषेध हथियार है, यही एक साधन है साधन है जिसके द्वारा निर्णय होता है. निर्णय होता है. અને વિધિ નિષેધમાં વ્યવહારનો પક્ષ ઘટતો જાય છે, નિશ્ચયનો પક્ષ આવતો જાય છે સ્વભાવ. એટલે સેજે વિદ્યા ગળે છે, બસ સેજે ગળે છે. એ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એક ટાઈમ એવો આવે છે કે એવો વિચાર કરે છે જયારે યથાર્થ નિર્ણય આવી જાય છે, ખલાસ. એને નૈગમ નહીં લાગુ પડી ગઈ, ચિરમ થોડા કે વધારે કાળમાં સમ્યકને પામશે, પામી ગયો એમ પણ કહી દીધું. બોલો, એ સમ્યક દ્રષ્ટિ કદાચ પ્રતિપાદન વ્યવહાર કરતો હોય ને તો દાદ નથી. નિર્ણય વાળો અનુભવી તો જુદી વાત છે. એટલો ટકો એના પછી અનુભવ છે બસ. एक बार ये निर्विकल्प है, निर्णय में भी वो निर्विकल्प નિર્વિકલ્પ है બસ. एक बार आपने फरमाया था જ્ઞાની હોય ને સમ્યક દ્રષ્ટિથી વ્યવહારની વાત કરતો હોય, નિર્ણય વાળો હોય, એની સામે વાં ચડાવીને આવી જાય એમ નથી, આત્મા કરતા નથી એમ કહી જ્ઞાનીને આમ કહી દીધી. એવો નિશંક હોય છે. હા, નિશંક. નિર્ણયમાં એટલું નિશંક છે, સ્વતંત્ર છે ને, આપ કમાઈ છે ને. હા, આપ કમાઈ છે, આપ કમાઈ છે, નિર્ણયમાં આપ કમાઈ હોય. બરાબર છે. હા, બરાબર, પોતાથી નિર્ણય કર્યો છે. બરાબર. ખરેખર ભાઈ એનું નિર્ણયનું જ્ઞાન પણ એનું જાત્યંતર જ્ઞાન થયું છે. જાત્યંતર એટલે પોતે નિર્ણય કરી શકે કે આ વાત યથાર્થ જ છે, એમ જ છે, એમ નથી. એક અપેક્ષા એક જાત્યંતર છે. અનંત કાળથી હા, એવું નહીં આવેલો આવું નથી ને. બસ, અપૂર્વ નિર્ણય. અપૂર્વ એ નિર્ણય. નિર્ણયની આગળ અપૂર્વ શબ્દ છે. અપૂર્વ, બરાબર છે. પૂર્વે નહીં આવેલો એવો નિર્ણય આવે છે. બરાબર છે. નિર્વિકલ્પ. નિર્વિકલ્પ. આપણે તો આ બધા જ્ઞાની જયારે મેળવું, ગુરુદેવ પેલા બહુ કહેતા હતા નિર્ણય. બેનસીને, શાંતાબેનને, સમજી ગયા, લાલુભાઈને, બધાને. હાજી પ્રભુ. બધાને આવે, સમજી ગયા, આવીને ચાલ્યો જાય, બસ પ્રતિક્રાંત થઈ જાય. જાત્યંતર છે, કારણ કે એ નિર્ણય છે ને એની આગળ અપૂર્વ નિર્ણય છે. પૂર્વે નહીં આવેલો એવો આત્મા સંબંધનો નિર્ણય છે. જેવો અનુભવમાં આવે છે એવો જ નિર્ણય. અનુભવ પછી એ નિર્ણયમાં આવ્યો છે જયારે મેળવે, અરે ऐसा तो अनुभव हो गया. જેવો નિર્ણય તો એવો જ અનુભવ આવ્યો. ઓહો,
ત્યારે એને નિર્ણયની કિંમત લાગે. ઓહો આ નિર્ણયની પણ કિંમત છે. બરાબર. કેમ કે બુદ્ધિપૂર્વક તો એને નિર્ણય થાય ને, બાકી અનુભવ તો સહજ છે. અનુભવ તો એકાએક થઈ જાય છે સહજ. બુદ્ધિપૂર્વક તો નિર્ણય જ કરતો હોય. આ નિર્ણય કરતો બુદ્ધિપૂર્વક. એટલે મનવાળું પ્રાણી પામે છે એનું કારણ નિર્ણય આવી જાય છે તત્વનો. એને મનને આત્મામાં લગાડ્યું છે. મનને આત્મા લગાડ્યું બસ. उसका मन आत्मा में लग जाता है बस. तो उसमें निर्णय हो जाता है. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુમાં એનું મન લાગતું નથી. મન લાગતું. આત્મામાં મન લાગી ગયું બસ. એટલે આત્મા કેવો છે એનો જ નિર્ણય કર્યા કરે બસ. અને થઈ જાય પછી એને થઈ જાય. કરવાનો જ ઉપદેશ આપવું હોય તો આ ઉપદેશ આપને કે આત્માનો નિર્ણય કર. આત્મા કેવો છે એનો નિર્ણય કર. જાણનાર છે કે કરનાર છે એવો નિર્ણય તો કર. કરવાનો ઉપદેશ આપવો હોય તો આ આપો ને. આ કરવા જેવું આ છે.